ગઢસીસા નગરે ચાતુર્માસ પ્રસંગે મહારાજ સાહેબનો વાજતે ગાજતે ઉત્સાહભેર ગઢસીસા અને મુંબઈ જૈન મહાજન તેમજ ગઢસીસાના વિવિધ સમાજના આગેવાનો સાથે સામૈયા સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો. ગઢસીસાના ગુણવંતા નગરે ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પરમ પૂજ્ય સાધ્વી શ્રી તત્વપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી તત્વીય શાસ્ત્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી મુક્તિ વર્ષા શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી જીતય શાસ્ત્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ચારનો બેન્ડ પાર્ટી ઢોલ શરણાઈના નાદ સાથે વાજતે ગાજતે અને ઉત્સાહભેર સામૈયું ઉમિયાનગર લક્ષ્મીનારાયણના મંદિરેથી ગઢસીસાની મુખ્ય બજારોમાંથી જૈન મહાજન મુંબઈ અને ગઢસીસાના લોકો તેમજ ગઢસીસાની વિવિધ સમાજના આગેવાનો અને લોકો ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સકલ સંઘ સાથે મહારાજ સાહેબનો જૈન ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપાશ્રયમાં મહારાજ સાહેબના માંગલિક બાદ પધારેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાં આશીર્વચન આપ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં નારાયણભાઈ ચૌહાણ, ચંદુભાઈ વાડિયા, તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી, કલ્પનાબેન વાસાણી, રત્નાપરના સરપંચ મહેન્દ્રભાઈ રામાણી, ભાઈલાલભાઈ છાબૈયા, કાસમ રાયમા, કલ્પેશભાઈ ઠક્કર, એડવોકેટ તેમજ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે મુંબઈ અને બહાર ગામના સંઘ મહાજનો તથા મહારાજ સાહેબના પરિવારજનો અને ગઢસીસા ગામના ભાઈઓ અને બહેનો તેમજ વિવિધ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે મહાજનના ટ્રસ્ટી કીર્તિભાઈ વિસરિયાના અધ્યક્ષ સ્થાને વિસનજીભાઈ દેઢિયા, નવીનભાઈ ગડા, નવીન દેવરાજ દેઢિયા, સીએ નવીનભાઈ દેઢિયા, જયંતિભાઈ દેઢિયા, પ્રેમચંદભાઈ દેઢિયા, સીએ એલ.કે. દેઢિયા, વિનીતભાઈ શાહ, હસમુખભાઈ નાગડા, પિયુષભાઈ દેઢિયા, વિશાલ દેઢિયા, પ્રવીણભાઈ દેઢિયા, વસંતભાઈ દેઢિયા, દિલીપભાઈ શાહ, ચુનીલાલ વિસરિયા, મહેન્દ્ર દેઢિયા, રમણીક દેઢિયા, સોહિત દેઢિયા, હસમુખ દેઢિયા, વિરેન શાહ, અલ્પેશ શાહ, હિરેન લોડાયા, રાજેશ શાહ, પરેશ દેઢિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પાવન પ્રસંગે વિસનજીભાઈ દેઢિયા અને નવીનભાઈ દેઢિયાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ નાગડાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ સીએ એલ.કે. દેઢિયાએ કરી હતી. કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિ જૈન મહાજનવાડી મધ્યે રાખવામાં આવેલ હતી. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા. મહાન મંગલકારી આજે ચાતુર્માસના પ્રવેશ દિવસે ગઢસીસા ગામનગરની અંદર ચાતુર્માસ પ્રવેશ મહોત્સવ ખૂબ સારી રીતે સંપન્ન થઈ રહેલું છે. ગઢસીસા નગર ખરેખર એક તપોમય ભૂમિકા છે કે જે ભૂમિની અંદર વડીલ ગચ્છાધિપતિ, અચલ ગચ્છાધિપતિ, કચ્છ કેસરી, ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબે પણ ચાતુર્માસ કરેલ છે. जिन शासन शिरोमणि 54 वर्षित अपना आराधक परम पूज्य आचार्य भगवंत अचल गच्छाधिपति गुणोदय सागर सुरेश्वरजी महाराजा साहेबे पण 4 ચાતુર્માસો આ ભૂમિની ઉપર કર્યા છે. ખરેખર એમની ઉર્જા અને ગઢસીસા ગામવાસીઓનો જ્યારે જ્યારે મિલન થાય, એમનું નામ આવે અને એમના મુખડા ઉપર હાસ્ય વેરાતું હતું. અમારા વડીલ એવા પરમ પૂજ્ય નરેન્દ્ર શ્રીજી મહારાજ, વિદ્યુત પ્રભાશ્રીજી મહારાજ, ચારુલતા શ્રીજી મહારાજ સાહેબે પણ આ ભૂમિ ઉપર એમણે ચાતુર્માસ કરેલ છે. માતૃ હૃદયા પરમ પૂજ્ય અમીપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ કે જેમણે સંવંત 2036ની અંદર અહીં ચાતુર્માસ કરેલ છે. આજે બીજું ચાતુર્માસ પરમ પૂજ્ય સંઘ કૌશલ્યાધાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબની આજ્ઞા એવં આશીર્વાદથી આ ગઢસીસાની અંદર આજે ચાતુર્માસ પ્રવેશ થયેલ છે અને તમને બધાને આ ચાતુર્માસ કરવાનું સૌભાગ્ય સાંપડેલ છે. આ ચાતુર્માસ એટલે શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને આરાધવાનો ઉત્તમ અવસર. આ ચાતુર્માસ એટલે શું? દાન, શીલ, તપ, ભાવ, એના ભાવથી ભાવિત આત્માને કરવાનો શ્રેષ્ઠ અવસર છે. ચાતુર્માસ એટલે ક્રોધ, માન, માયા, લોભ આદિ કચરાને કાઢવાની ઉત્તમ તક છે. ચાતુર્માસ એટલે આત્મશુદ્ધિ અને સંયમ વૃદ્ધિ કરવાનો સુંદર અવસર આવેલો છે. આ ચાતુર્માસ આત્મભાવમાં ભીંજવવા માટે આવેલો છે. દેહને ભીંજવે તે પાણી કહેવાય, આત્માને ભીંજવે તે વાણી કહેવાય. આ વાણીના માધ્યમે આપણા જીવનને જ્ઞાનવંત, સમ્યક દર્શનમય બનાવવાનો છે. સમજણ અને શ્રદ્ધાના પાયા મજબૂત બનાવવાના છે. માટે જ આ ચાતુર્માસની 4 માસની
આરાધના છે. આ આરાધના આંતરિક ભાવથી, બાહ્ય ભાવથી નહીં, માત્ર ફરજ કે કર્તવ્ય તરીકે માની 2 ઘડી આપણે પ્રવચનમાં સ્થિર બનીએ અને જેવું પ્રવચન પૂરું થાય અને બહાર નીકળીએ અને પોતાના કાર્યની અંદર આપણે પરોવાઈ જઈએ છીએ, ગૂંચવાતા જઈએ છીએ. જ્ઞાની ભગવંતો કહે છે કે આ ચાતુર્માસ બાહ્ય ભાવથી નહીં પણ આંતરિક ભાવથી આત્મશુદ્ધિ કરવા માટે આ ચાતુર્માસ મળેલો છે. જે તક મળેલી છે એ તકની અંદર તમારી તાકાતને કામે લગાડી અને તમારી તકદીરને ખીલવવાની છે. આ અવસર મળેલો છે. આરાધનામય બનાવો અને આરાધનામય બનાવી આત્માનંદને પ્રાપ્ત કરો. એ જ આજના દિવસની શુભ અભિલાષા છે.